પણ મેં જોઈ લીધું એક ચકલી એના બચ્ચાને કંઈક શિખામણ આપી રહી છે. તો હાલો હું તમને બતાવું. મિત્રો લસ્સી તો પીવાઈ ગઈ, ખૂબ મજા આવી ગઈ. હવે રસ્તામાં એક કામ બાકી હતું, પાપડી લેવાનું, તો એ પણ આપણે લઈ લીધી. જોઈ શકો તમે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો મારા વાલા. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું છું તમારો ભાઈ, તમારો દોસ્ત અંકિત વ્લોગર. દાખલા તરીકે મારે છે ને તમને નામ તો એટલા માટે આપવું પડે છે કારણ કે હું રહ્યો નવો અને તમે પણ નવા જ હશો, તો મને ઓળખતા નહીં હોય એટલા માટે મેં મારું નામ તમને બતાવ્યું કે મારું નામ અંકિત છે. અત્યારે આવી ગયો છું મારા પાર્કિંગમાં, પણ મેં જોઈ લીધું એક ચકલી એના બચ્ચાને કંઈક શિખામણ આપી રહી છે. તો હાલો હું તમને બતાવું. જોઈ લો મિત્રો, તમે આ ઝૂમ કરીને બતાવું. જો આ રહી, આ છે, જોઈ શકો તમે. એને ઉડતા પણ શીખવાડે છે. તો આવું કંઈક છે વાલા. તો ચાલો હવે હું લઈ જાઉં તમને મારા બ્લોગમાં. મિત્રો હું અત્યારે આવી ગયો છું સુરતમાં આવેલું જકાત નાકા વિસ્તાર, ત્યાં લસ્સી પીવા માટે. તો હાલો તમને બતાવું. જો આ છે સાદી લસ્સી અને આ છે મેંગો લસ્સી. બનાવો કાકા એક મેંગો લસ્સી. આ કાકા સરસ મજાની લસ્સી બનાવી રહ્યા છે. લસ્સી લઈ લીધી છે મિત્રો. ચાલો તમે પણ પીવા. મિત્રો લસ્સી તો પીવાઈ ગઈ, ખૂબ મજા આવી ગઈ. હવે ચાલો આજે આપણે કંઈક નવીન કરીએ, નવું સામાન લેવા જઈએ. તો હાલો હું તમને બતાવું. અને આ જો વિસ્તાર જુઓ તમે, આ બ્રિજ છે જકાત નાકાનો. હજુ કામ ચાલી રહ્યું છે. આ વાહન પણ અવર જવર કરી રહ્યા છે. આ શોપિંગ સેન્ટર છે અને આ મંદિર છે, મંદિર શ્યામધામ મંદિર કહેવાય. જાળવા છે એટલે બરાબર નથી દેખાતું. આ લસ્સીવાળા કાકા જે હમણાં મેં પીધી. મિત્રો લસ્સી તો મેં પી લીધી. હવે આવી ગયો છું ફરસાણની ફેક્ટરીએ. તો ચાલો હું તમને બતાવું કે તાજું અને ફ્રેશ ફરસાણ કઈ રીતે આ લોકો પેકિંગ કરે છે અને ભરે છે. તો જોઈ શકો તમે મિત્રો, આ બધું પેકિંગ થઈ ગયું છે કમ્પ્લેટ. અને સરસ મજાનું ગોઠવી દેવાયું છે. આજે લાઇટ નથી એટલે થોડુંક અંધારું આવશે મારા વાલા. અને જો આ રીતના પેકિંગ થાય છે બધું. લાઇટ નથી એટલે પૂરો વિડીયો આવશે. આ રીતના આ મિક્સ ચવાણું છે, જોઈ શકો તમે મિત્રો. આ છે ફ્રેશ ચવાણું, એકદમ તાજું ચવાણું હો મારા વાલા. જોઈ શકો તમે. ગાંઠિયા છે, કળી છે. લાઇટ નથી એટલે થોડુંક અંધારું આવશે. જોઈ શકો તમે મિત્રો. આ તીખા ગાંઠિયા ભાઈએ મૂક્યા છે, આવું છે. અને આ છે લસણવાળું ચવાણું, બરાબર દેખાતું નથી. તો આવું છે મારા વાલા. લાઇટ નથી એટલે બરાબર પ્રકાશ નથી પડતો એટલે બરાબર દેખાતું નથી, પણ કાંઈ વાંધો નહીં. બીજી વાર નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશ. ડાયરેક્ટ ફેક્ટરી આવ્યો તો ફરસાણ લેવા માટે, એ લઈ લીધું આપણે. હવે ઘર તરફ રવાના થઈએ અને હજી કંઈક લેવાનું બાકી છે મારા વાલા. જોઈ શકો તમે, આ ફરસાણ લઈ લીધું છે આપણે. તો હવે ઘર તરફ રવાના થઈ જઈએ. રસ્તામાં એક કામ બાકી હતું, પાપડી લેવાનું, તો
તો એ પણ આપણે લઈ લીધી, જોઈ શકો તમે. આ છે આપણી તાજી તાજી પાપડીઓ મારા વાલા. તો આવું કંઈક છે. તો હવે આપણે ઘર તરફ ફટાફટ રવાના થઈ જઈએ, કારણ કે મોડું પણ થઈ ગયું છે અને તડકો પણ ખૂબ લાગી રહ્યો છે. તો મિત્રો હું ઘરે પણ આવી ગયો છું, સામાન પણ બધો લઈ આવ્યો છું અને થાક પણ એટલો લાગ્યો છે, કારણ કે તડકાના હિસાબે બહુ થાક લાગે. તો બસ આજના વ્લોગમાં હતું આટલું. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આવજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો એ પણ કરી લેજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો મારા વાલા. થેન્ક યુ.